વર્ષો પહેલા રત્નસુંદર મહારાજ દિલ્હી પધારે, બરાબર? કેટલા ચોમાસા કર્યા? 3. એ દિલ્હીથી ભલે પાછા આવી ગયા, પરંતુ આજે પણ દિલ્હીવાલા એમને ભૂલ્યા નથી. 100 બળકર 1 શ્રાવકો તમે એમના મોઢે સાંભળો ને. આજે આપણી સભામાં એક પરિવાર દિલ્હીનો અહીંયા બેઠો છે. તમને થતું હશે મારા સાહેબ આજે હિન્દીમાં કેમ વચ્ચે વચ્ચે બોલે છે? હવે સમજાણું? નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતથી પહેલી વખત દિલ્હી જવાનો હતો ને, ત્યારે એને હિન્દીમાં સ્ટાર્ટ કર્યું, એટલે બધા કે ગુજરાતી ગુજરાતી. ત્યારે નરેન્દ્ર મોદીએ કીધું ભાઈ હવે ખાલી મને ગુજરાત નથી સાંભળતું, હવે આખો દેશ સાંભળે છે, માટે હિન્દી दिल्ली वाले यहाँ पर बैठे हैं, उनके लिए थोड़ा सा हिंदी मुझे भी बोलना. તમને શું કહું, આ શ્રાવક પોતે દિલ્હી છે, એને કંઈ કામ નથી મુંબઈ આવવાનું. અમારા અમદાવાદથી રાહુલભાઈ આવ્યા છે, કલ્પેશભાઈ જયેશભાઈની સાથે ને સાથે હોય દરેક પ્રસંગમાં. આ રાहुलભાઈના ખાસ પરિચિત, એમણે કીધું मैं बम्बई से धुलिया तक जाने वाला हूँ, सभी गुरु महाराज को वंदना करने के लिए. एमने कहा धुलिया तो गुरुदेव बैठे हैं, हमें भी जाना है. रविवारे धुलिया गया, शनिवारे गच्छाधिपति राजेंद्र सूरी महाराज પાસે ગયા, નાસિક જઈ આવ્યા, શાહપુર જઈ આવ્યા, મુંબઈમાં અલગ અલગ ગુરુ ભગવંતોને 3 દિવસથી વંદન કરવા નીકળ્યા છે. મારા સાહેબ સ્થાवर तीर्थ की यात्रा तो नहीं हो सकती अभी, लेकिन जंगम तीर्थ की यात्रा, कारण सभी अभी चातुर्मास में एक ही जगह पर मिल जाते हैं. વર્ષો પહેલા મને અમદાવાદમાં મળ્યા, કોવિડનો સમય ચાલતો હતો. અમે અમદાવાદમાં એક સેન્ટર બનાવ્યું છે, એનું નામ સુકૃત સેન્ટર. એમાં દેરાસર નહીં, એમાં ઉપાશ્રય નહીં, એમાં ભગવાન નહીં, એમાં ગુરુ મહારાજ નહીં. તમારા દીકરાઓ હવે દેવ અને ગુરુ પાસે જલ્દી આવવા તૈયાર નથી, એમને માટે આવું જ સરસ મજાનું, આટલું મોટું તો અમારું પુણ્ય નથી, એ પાર્લાવાળાનું છે. આનાથી કદાચ અડધું કહી શકાય કે એનાથી 1/3 આવું એક 4 માળનું ભવ્ય મકાન બનાવ્યું છે. અંડરગ્રાઉન્ડ, ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર. રોજ સાધુ સાધ્વીજી આવે, મુમુક્ષુ આવે, કોઈ સમુદાયનો ભેદભાવ રાખ્યા વગર એમને જમાડવાના, સાધુ ભગવાનને ઓરાવાનું. કોવિડનો સમય આવ્યો, તમે લોકોએ તમારા ઘરના દરવાજા બંધ કરી દીધા. મારા સાહેબ સોસાયટીમાં કોવિડ છે, આપ મત આના, બરાબર? અમદાવાદ પાલડી એટલે સેકન્ડ પાલીતાણા, સેકન્ડ પાલીતાણા. મારે આ મકાન જોયા પછી એમ થાય પાર્લાને હવે પાલીતાણા બનાવવું છે. હવે અહીંયા મિનિમમ 50 સાધુથી ઓછાનું ચોમાસું નહીં કરાવવાનું. તમે 5 ને લાવો છો, ઓલો બેટરી લઈને શોધવા નીકળે છે, કટે ગયા બાવસી કટે. હવે બાવસી ફરે જ રાખે આખા મકાનમાં. બાવસી હટે આવ્યો તો છે વટે નહીં, તને વટે બેઠા તો હટે કટેથી આવ્યા. અરે ભાઈ આ તો જાદુનું મકાન છે, તને ઘડીકમાં ઓલા ખૂણામાં દેખાશું, ઘડીકમાં આ ખૂણામાં દેખાશું.